એક વાત કહું, ઇયર કફ મેં એટલા જુદી જુદી લોકો પાસેથી ઓર્ડર કર્યા છે ને એટલા મસ્ત મસ્ત આવ્યા છે. એવું નથી કહેતી કે જેની પાસેથી ઓર્ડર કર્યા છે એના ઇયર કફમાં પ્રોબ્લેમ છે, પણ જો આ પ્રોબ્લેમ એક લેજિટ પ્રોબ્લેમ છે. તમને બતાવો કે આ પહેરવાનો રાઈટ, આ બનાવવાવાળા કોણ છે મને કહેજો તો, મેન્યુફેક્ચર ક્યાંયથી મળે તો. ઓકે, આ રીતે પહેરી દીધો અને આ જે છે ને અહીંયા ક્લિપ છે રાઈટ. હવે મેં કાલે રાતે કલાક એક મથી મારો કફ રહેતો જ નહોતો, પડી જતો હતો. અત્યારે તમારી સામે એટલો દબાયો છે ને કે આમ રહ્યો છે, પણ થોડી વાર થશે ને ટેન્ક તો પડી જશે. તો તમને બોન નહીં પડતી કે એક અહીંયા દાંડી આપી તો એક અહીંયા આપી દઈ, એટલે અહીંયાથી આમ રહીએ, અહીંયા સાઈડમાં કોણ આમ પકડીને હોલ્ડ કરી શકવાનું છે એટલું હેવી વસ્તુને. આ એક વસ્તુથી કેવી રીતના ચાલવાનું છે, જો આટલાથી કેવી રીતે ચાલે અને દબાઈ દઈ તો ત્યાં લોહી હગું સર્ક્યુલેટ થતું બંધ થઈ જશે. ગરબા લઉં કે મરી જાઉં કે જીવું ખબર નહીં પડે. લાઈક જરાક તો બુદ્ધિ વાપરો કે આવી રીતે એક હજામ ઉપર બી આપી દીધું હોય તો અહીંયા કાને ચોટીને રહે, અહીંયા ચોટીને રહે. આવા 3-4 એવા છે કે કેટલા મસ્ત છે. હવે મને આ બધું આ તોડી ફોડીને પછી ઓલું સુપર ગ્લુ લગાડવું પડશે. મને લાગે છે કે નવરાત્રી જશે ને તો કાન ઉખડી જશે ઇયર કફ ચોટાડવામાં. શું કહેવું, લાઈક થોડુંક તો વિચારીને બનાવતા હોય તો કેટલું મસ્ત છે.